શ્રી કૃષ્ણાય નમઃ। કર્મબંધનમાંથી મુક્ત થવાનો ઉપાય જણાવતા પ્રભુ શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 9મા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે। યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મબંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર। એટલે કે યજ્ઞાર્થ કર્મથી અન્યત્ર આ લોકને કર્મ કરવાથી બંધન થાય છે। હે કૌંતેય, સંગથી મુક્ત રહીને તું યજ્ઞાર્થ કર્મ કર। તારા કર્તવ્યપણામાં એ ફલની આશા રહિત થઈને કર્મ કર। સાંખ્ય શાસ્ત્રમાં આત્મા વિના અન્ય સર્વ બંધન કરતા છે એવું માનીને કર્મ ન કરવાનું કહે છે, પણ તે મત શાસ્ત્રને અનુસાર નથી। યજ્ઞો વે વિષ્ણુ, યજ્ઞ વિષ્ણુ છે એ શ્રુતિ પ્રમાણે યજ્ઞનો અર્થ ભગવાન થાય છે। યજ્ઞાર્થ કર્મ એટલે શું? યજ્ઞાર્થ કર્મ એટલે ભગવદ અર્થ કર્મ, ભગવત સેવા એ યજ્ઞાર્થ કર્મની પરિભાષા છે। ભગવત કર્મ સિવાયના બીજા કર્મ જેવા કે કામ્ય કર્મ, પરધર્મ આ લોકમાં બંધન કરાવનારા છે, પરંતુ યજ્ઞાર્થ કર્મથી બંધન થઈ નથી શકતું। એટલે ભગવાનની આજ્ઞા છે કે હે કૌંતેય, યજ્ઞાર્થ કર્મ કર। કોઈ પદાર્થમાં આસક્તિ રાખ્યા વિના યજ્ઞાર્થ કર્મ કર। યજ્ઞાર્થ કર્મ એટલે સર્વ કર્મને ભગવદ અર્પણ કરીને ભગવત બુદ્ધિથી કરવાથી ભગવત સેવાનું જ સ્વરૂપ ગણાશે। કર્મના બંધનમાંથી તો જ મુક્તિ મળી શકશે। આ ગૂઢ રહસ્યને સમજીને આપણા જીવનમાં આચરણમાં મૂકીએ અને આપણી સંસ્કૃતિને સુરક્ષા માટે આપણે સૌ એક સાથે આપણા એક કદમ अपनी संस्कृति की ओर વધારીએ।